આ તરફ અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના પગલે ખેડૂત એકતા મંચ દ્વારા મેશ્વો ડેમમાંથી પાણી છોડવા માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। શામળાજીની મેશ્વો નદી સૂકી ભટ્ટ થઈ જતા વાંદિયોલ, શામળપુર, બોલુંદ્રા અને બામણવાડ સહિત 30થી વધુ ગામડાઓમાં પીવાના અને સિંચાઈના પાણીના પોકાર પડ્યા। કુવા, બોર અને હેન્ડપંપના જળસ્તર સતત ઊંડા જઈ રહ્યા હોવાથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। ગ્રામીણ જનતા અને પશુપાલકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે। મેશ્વો ડેમમાં 50% ઉપર પાણી રહેલું છે, એટલા માટે મેશ્વો નદીની અંદર પાણી છોડવામાં આવે તો મેશ્વો કિનારાના જે 30થી 40 ગામડાઓ છે એ ગામડાઓના પીવાના પાણી માટે, ઢોર ઢાખરના પાણી માટે અને ખેતી માટે પાણીનો ખૂબ ઉપયોગ થઈ શકે એવો છે।